ભાઈ કસૈયા કાપી નથી ક્યાં આવી? મારા બાપાના કપાળમાં. સાચો જવાબ, એકદમ સાચો જવાબ. આપો તો માં એ રખો રખો એ તો કીધું નથી, મેં તો કીધું તમારા બાપાના કપાળમાં. એકદમ સાચો જવાબ છે. તો માં પૂછી નાખો. તમારું તો એનાલિસિસ બહુ સરસ છે. મારા પિતાશ્રી ક્યાં છે? સુરતમાં. ને પપ્પા એક માણસ છે સુરતની અંદર. ત્યાં કાપી નથી ક્યાં આવી? સુરતમાં. પપ્પા લગાવશો માં સુરત. ચંદ્રગાવ જવાનમાં 400. ઠીક છે આ તમારી ઈચ્છા નથી તો અમારો ઉદાહરણ નથી ચંદ્રક બાબતમાં બરાબર. હવે આપણે તમારું ગણિતનું જ્ઞાન તપાસી લઈએ. મિસ્ટર શુક્લ, તમે ગણિતના પ્રશ્ન પૂછો. વાહ શુક્ર, કેમ ચાલે છે અટકલ? તમારા જેવી તો નહીં. અટકલને અનેક બધું મારા શું પૂછ્યું તમારે? આ સફરજનમાં 2 ચીકુ ને અડધો ડઝન કેળા ઉમેરે તો શું થાય? તમે જ કહો છો શું થાય? ખુદ સલાહ. વાત તો ખરી, આ શું જવાબ આપ્યો? મારે તો તને આ જવાબ ઉપર જ પાસ કરી દેવો જોઈએ. એ શુક્લ ટુકલ છે તારી બધી બાજુ પર રહેવા દેજે. અરે આ તારી છેલ્લી પરીક્ષા છે. હવે પૂછી નાખો, જટ બહાર લાવો. આ પરીક્ષાની રિક્ષામાં મને ક્યારનો ફેરવા કરો. અરે પણ એ સૂચન તો તમારું જ હતું. પણ મને શું ખબર સાહેબ કે આ તમારી રિક્ષાને મીટર નહીં હોય અને બેટરી નહીં હોય? હવે સ્ટેશન બહુ દૂર નથી. ઓકે, પૂછો. હા તો મિસ્ટર ચોખડિયા, મારે તને 2 પ્રશ્ન પૂછવાના. એક સહેલો છે અને એક અઘરો છે. અમે તો માથાના દુખાવો છે અને અમે તમારા ક્લાસમાં શુક્લાચાપ બામની જાહેર ખબર કરતા. માથું દુખતું હોય તો શુક્લાચાપ બામ લગાડો, માથાનો દુખાવો દૂર નહીં ગયા અને માથું નહીં ગયું. તમે તો પ્રશ્ન હાઈબડા પહેલા જ ઉત્તર આપવાનું ચાલુ કરી દીધા ને. પૂછો, આ ગણિતનું જ્ઞાન હોય તો અહીંયા ગુડાણું શું તમે હોય? કાંઈ વાંધો નહીં, પ્રયત્ન કરો. નાપાસ થાવ તો તમારા ફાયદામાં જ છે ને. સારું, પૂછો આવો. હા તો મિસ્ટર ચોખડિયા, પ્રકાશની ગતિને આપણે x કહીએ, ધ્રુવના તારા અને સૂર્ય વચ્ચેનું અંતરને y કહીએ, તો ચંદ્રનો પરિઘ કેટલો થાય? આડી જેવી વાત કર્યા તો સીધા પ્રશ્ન કર. મિસ્ટર ચોખડિયા, તમારું જો પરીક્ષામાં લક્ષ્ય ના હોય તો એના માટે હું જવાબદાર નથી અને સીધી રીતે કહી દે કે મને નથી આવડતું. હવે ચંદ્રનો પરિઘ 630 કિલોગ્રામ. ખોટું, તદ્દન ખોટું. તારો જવાબ ખોટો છે. અરે તો હું ફેલ થઈ ગયો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. વડીલ, ચલો થઈ ગયો પૈસો. મારા પૈસા. અરે શુક્લા, આ શું બફાટ કર્યો? જવાબ ના આપી શક્યો હોય. અરે પણ આ તો આફત થઈ ગઈ. એની માંગણી વ્યાજબી છે. અરે તમારું ભેદ ઠેકાણે છે. આ શાળાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. શાળાને એવું કલંક લાગે એવું ના થવા દો. શાળાની પ્રતિષ્ઠાની કિંમત એની ફી કરતાં વધારે કિંમતી છે. બોલો મિસ્ટર ચોખડિયા, અમારે તમને તમારી ફીના કેટલા આપવાના થાય? અરે વડીલ, સાવ સહેલું. હું આ શાળાના 6 વર્ષની પેલા 3 વર્ષની માસિક ફી હતી 25, એટલે ત્યાં 900. પછીના 3 વર્ષની માસિક ફી હતી 40, એટલે એના થયા 1440. આમ કુલ મળીને મારે 2340 રૂપિયા લેવા નીકળે. સરવાળો બિલકુલ સાચો છે. તો હોય જ ને. 1 રૂપિયાની પણ ભૂલ નથી. મિસ્ટર ચોખડિયા, અભિનંદન, તમે પાસ થઈ ગયા. અમારો મિસ્ટર ચોખડિયા, મેં તમને કીધેલું કે હું 2 પ્રશ્ન પૂછીશ. પહેલો પ્રશ્ન તમને ના આવડ્યો એ સહેલો હતો અને ઓપ્શનલ હતો, અને બીજો પ્રશ્ન મારા ફીના રિફંડનો હતો અને એનો તમે જવાબ બરાબર બિલકુલ સાચો આપ્યો, એટલે તમે એમાં પાસ થયા. તમે તો મહાન પંડિત છો. 18 વર્ષ પહેલાની ફીની રકમનો સરવાળો મિનિટના 6થા ભાગમાં કેલ્ક્યુલેટર વાપર્યા વગર એને ગણી કાઢ્યો. એ તો ગણિતમાં એની મહાન શક્તિઓ છે. ગણિતમાં આનું અદ્ભુત જ્ઞાન છે. એ તો સમાજનો ટ્રેઝરર તો શું, એને આનો ફાઇનાન્સ મિનિસ્ટર થવા લાગ્યો.
આટલા બધા વિવિધ વિષયોમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયા એ બધા હું ચોખડિયાને અભિનંદન આપું છું અમારા વતી. અને એમની જિંદગીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી એમને શુભેચ્છાઓ. ચોખડિયા શુભેચ્છાઓ. આ વસ્તુને બહાર ફેંક્યું છે. તમારી યુનિવર્સિટીનું એડ્રેસ આપજો. હા, સજ્જનો, આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણી શાળાનો વિદ્યાર્થી કોઈ દિવસ નપાસ થતો નથી. એ બદલ હું ગર્વ અનુભવું છું અને શિક્ષણનું આવું ઉચ્ચ સ્તર તમે જાળવી રાખો એવી મને આશા છે. આ તો બાળકો જોયું ને તમે, ટ્યુશન ફી હોય કે ડોનેશન, એના પૈસા પાછા મળતા